આજની જે ઊણ ગામે ઘટના બની હતી, જેને લઈને આખું ઊણ ગામ જે છે એ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। જે રીતના સમગ્ર ઘટના છે, તો ચૌધરી સમાજના લોકો જે છે અહીંયા જે ભાગીને આવેલી દીકરી છે એના ઘર સુધી પહોંચવાની કોશિશ કરી હતી, તો ત્યાં સામે પણ ગામ લોકો બધા એક સાથે મળીને મતલબ આ ટોળાને રોકવાની કોશિશ કરી હતી। ત્યારે આ આખો મામલો છે, જે આ રાધનપુર ડીસા હાઈવે આખો બ્લોક થયો હતો અને મોટી કતારો લાગી હતી। અત્યારે હાલ આખું જે ઊણ ગામ છે એ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। પોલીસને ટીયર ગેસ છોડવામાં પણ મજબૂર થવું પડ્યું હતું, કારણ કે અહીંયા એક જે ટોળું હતું એને પથ્થરમારો શરૂ કર્યો હતો। પોલીસ પર પથ્થરો મારા બાદ પોલીસ લાઠીચાર્જ કરવા માટે મજબૂર બની હતી, જેમાં લાઠીચાર્જમાં અનેક કહી શકાય કે પથ્થરમારામાં અનેક પોલીસ જવાનો પણ ઘાયલ થયા છે। લાઠીચાર્જમાં કેટલાક લોકો પણ ઘાયલ થયા છે। અત્યારે કહી શકાય કે ઊણ ગામની અંદર આઈજી સાહેબ પોતે અહીંયા પરીક્ષિતા રાઠોડ ઉપસ્થિત છે। બંને જિલ્લા એટલે વાવ-થરાદ અને બનાસકાંઠાના બંને એસપી ઉપસ્થિત છે, ડીવાયએસપી, પીએસઆઈ, પીઆઈ તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। પોલીસ છાવણીમાં આજે અત્યારે પોલીસ છાવણીમાં ઊણ ગામ ફેરવાયું છે। જોઈએ આગામી શું ઘટનાને કેવા પ્રકારનો વળાંક આવે છે, કારણ કે હવે મામલો શાંત પડ્યો છે અને બિલકુલ અહીંયા અત્યારે એકદમ ક્લિયર વાતાવરણ છે। કોઈ એવું અનિચ્છનીય ઘટના અત્યારે બને એવી પરિસ્થિતિ લાગતી નથી, કારણ કે હાલમાં પણ આઈજી પરીક્ષિતા રાઠોડ બનાસકાંઠા રેન્જના અહીંયા છે, વાવ-થરાદ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લાના એસપી અહીંયા છે, અનેક પોલીસ કર્મીઓ અહીંયા ઉપસ્થિત છે। ઘણા લોકોને 30થી વધુ લોકોને અહીંયા અટકાયત કરીને થરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। હવે કેવા પ્રકારના પોલીસ દ્વારા પગલાં લેવામાં આવે છે, કારણ કે જ્યારે આ મામલો બન્યો ત્યારે એક કહી શકાય કે કિંજલ રબારીને લઈને જે મામલો સામે આવ્યો, ત્યારબાદ કિંજલ રબારી એટલે કે રબારી સમાજ અને ચૌધરી સમાજ બંને સાથે આગેવાનોએ મળી અને પરામર્શ કરી, ત્યારબાદ એક સંકલન કર્યું અને ચૌધરી સમાજે એ કિંજલ જે હતી દીકરી અને પાછી આપી। ત્યારબાદ આ મામલો જે છે એ જૂનો છે અને જૂનો મામલો એટલા માટે સામે આવ્યો કે જે રીતે ઊણ ગામના એ જે દંપતી હતા, જે આ દીકરીના મા બાપ, એને એક કરુણતાભર્યો એક વિડીયો વાયરલ કર્યો, જેને લઈને ચૌધરી સમાજે એક મહાસંમેલનનું આજે વહેલી સવારે આયોજન કર્યું રૂની ગામે, અને ત્યારબાદ આ મામલો બીચકાયો છે। હવે મામલો અત્યારે તો શાંત છે, કારણ કે અહીંયા હાલ ઊણ ગામ છે જે એ પોલીસ છાવણીમાં ફેરવું મારી ખાસ અપીલ છે કે જે રીતે ઉગ્રતાથી કંઈ થઈ શકતું નથી, ખાસ કરીને નિર્મમતાથી અને શાંતિપૂર્વક પરામર્શ કરવાથી બધું શક્ય બનતું હોય છે। બધી જ જે વાતો છે એ પરામર્શ બંને આગેવાનો, બંને સમાજના આગેવાનો સાથે કરો અને શાંતિપૂર્વક આ માહોલને શાંત પાડવાની કોશિશ કરજો, કારણ કે આપણે બધા જ છે એ કોઈ પણ જિલ્લાના હોય, આપણે બધા જ એકબીજા ભાઈચારાની ભાવના સાથે રહેવાવાળા છીએ। આપણે બધા એક સાથે મળીને રહેવાવાળા, કારણ કે એક ગામ નાનું હોય છે, એ ગામની અંદર બધી જ સમાજો રહેતી હોય છે, હળી મળીને રહેતી હોય છે, ભાઈચારાની ભાવનાથી રહેતી હોય છે। તો આ જે મામલો છે, અહીં આ મામલાને વિરામ આપવો જોઈએ, કારણ કે હવે જે આ ઘટના બની ગઈ છે તો એને શાંતિપૂર્વક બેસીને પરામર્શ કરીને આ મામલાનો સુખદ અંત આવે તેવા પ્રયાસ કરવા બંને સમાજોના આગેવાનોને પણ મારા તરફથી વિનંતી છે, અને ખાસ કરીને યુવાનોને બે હાથ જોડીને વિનંતી છે કે આપણે ઉગ્ર બનવાની કોઈ જરૂર નથી। ઉગ્ર બનવાથી કોઈ એવું રિઝલ્ટ મળતું નથી, પણ શાંતિપૂર્વક વાત કરવાથી ભાઈચારાની ભાવના જળવાઈ રહેશે બંને સમાજો વચ્ચે। આ બંને સમાજની વાત નથી, અત્યારે આ આધુનિક જમાનો છે, બધી સમાજમાં આવી ઘટનાઓ બનતી હોય છે। કેટલીય સમાજો અત્યારે કેટલાય મા બાપને રડવાનો વારો આવ્યો છે, ઘરે દીકરા દીકરીઓ જ્યારે આવું પગલું ભરતા હોય છે તો ચોક્કસથી એ સમાજ ઉપર અસર થતી હોય છે, એ માતા પિતા ઉપર અસર થતી હોય છે, એ પરિવાર ઉપર અસર થતી હોય છે। પરંતુ હવે આ મામલો બીચક્યો છે તો એને શાંત પાડવાની કોશિશ કરજો। બંને સમાજના આગેવાનોને કહું છું કે આ મામલાને શાંતિપૂર્વક બેસીને પરામર્શ કરજો। એકબીજા સમાજના આગેવાનો કોઈક મોટી વાત હોય તો એની પડતી મૂકજો, કારણ કે આને કહી શકાય કે ઉગ્ર બનવાથી મામલો બગડે છે, સમાજ વચ્ચે વધારે વિગ્રહ થાય છે। તો બધી જ સમાજો જ્યારે ભાઈચારાની ભાવનાથી રહેતી હોય, બધી સમાજો એક સંપ થઈને રહેતી હોય, ત્યારે હું અપીલ કરું છું બનાસતકના માધ્યમથી પણ, કારણ કે આપણે ઉગ્ર બનવાથી આપણે આમાંથી વધુ આ જે મામલો છે એ વધુ ડહોળાય છે, સામાજિક ભાવનાઓ જે છે એ ડહોળાય છે, ભાઈચારાની ભાવનાઓ છે એ વિખૂટી પડે છે। તો આપણે બધા સાથે મળીને રહીએ અને ભાઈચારાની ભાવના સાથે રહીએ, આ મારી વિશેષ અપીલ છે। નમસ્કાર।